ગુજરાત પોલીસ ગમે તેટલું કહે પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે। આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે અમદાવાદના એક પોશ વિસ્તારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। જોઈએ આ રિપોર્ટમાં। એકત્રીસ ડિસેમ્બર આવતા જ બુટલેગરો સક્રિય થઈ ગયા છે। પોશ વિસ્તારમાં હોમ ડિલિવરી કરતા બુટલેગરોએ નજીકની બોર્ડરો પાસેથી દારૂ ખરીદીને સ્ટોક ભેગો કરી લીધો છે। કેટલાક બુટલેગરોએ તો પ્રી ઓર્ડર પણ લઈ લીધા છે। આવા બુટલેગરો પર પોલીસે સકંજો કસ્યો છે। પોલીસે આવા બુટલેગરો પર વોચ રાખવાનું શરૂ કર્યું છે। 31 ડિસેમ્બર પહેલા અમદાવાદમાં બુટલેગરો સક્રિય। અમદાવાદના પોશ વિસ્તારમાં દારૂની હેરાફેરી। મોંઘા દાટ પ્રીમિયમ દારૂની ડિલિવરી કરનાર ઝડપાયો। રૂપિયા 1.27 લાખની કિંમતની વિદેશી દારૂની 93 બોટલ જપ્ત। અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક એવા સેટેલાઇટમાં એક શખ્સ વિદેશી દારૂની ડિલિવરી કરવા આવવાનો છે તેની બાતમી ઝોન 7 એલસીબીને મળી હતી। આ બાતમીના આધારે સેટેલાઇટમાં આવેલી ન્યૂ અલકનંદા સોસાયટીમાં રેડ કરી હતી। આ સોસાયટીના એક મકાનમાંથી 1.25 લાખથી વધુ કિંમતની વિદેશી દારૂ ભરેલી બોટલો મળી આવી હતી। દારૂની ડિલિવરી કરવા આવેલો કુલદીપ મહિડા નામનો શખ્સ ઝડપાયો હતો। આઝાદ સોસાયટી ન્યૂ અલકનંદા ફ્લેટમાં એક રેડ પાડેલ હતી। રેડમાં મોંઘી ઇંગ્લિશ દારૂ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 93 બોટલ મળેલ હતી અને આ રેડમાં 93 બોટલ કબજે કરવામાં આવેલ છે જેની કિંમત 1,27,623 છે અને એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે અને એક માણસ કુલદીપ દશરથભાઈ માહિડા ઉંમર 22 રાજસ્થાનના રહેવાસી છે એની અટક કરવામાં આવેલ છે। રાજસ્થાનથી અમદાવાદ લવાયો વિદેશી દારૂ। બુટલેગરે દારૂ રાખવા સેટેલાઇટમાં ફ્લેટ ભાડે રાખ્યો। બુટલેગરના કહેવાથી ડિલિવરી કરવા આવ્યો આરોપી। સેટેલાઇટ જેવા પોશ વિસ્તારની રહેણાંક સોસાયટીના ફ્લેટમાં બુટલેગર દારૂ રાખતો હતો। એ ફ્લેટમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો છે। ઝડપાયેલા શખ્સની પોલીસે કરેલી પૂછપરછમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનના બુટલેગર હિમાંશુ પંડ્યાએ દારૂનો જથ્થો રાખવા સેટેલાઇટમાં માસિક 18,000 ભાડામાં ફ્લેટ રાખ્યો હતો। હિમાંશુ નક્કી કરેલા ગ્રાહકોને જ દારૂ વેચતો હતો। રાજસ્થાનથી દારૂની બોટલોની ડિલિવરી કરવા કુલદીપને અમદાવાદ મોકલ્યો હતો। કુલદીપને બુટલેગર હિમાંશુ મહિને 12,000 રૂપિયા પગાર આપતો હતો। કુલદીપ દારૂની ડિલિવરી કરવાનું કામ કરતો હોવાથી કોઈને શંકા ન જાય એ માટે ફ્લેટ ભાડે રાખ્યો હતો। 31 ડિસેમ્બર પહેલા અમદાવાદમાં મોટા પાયે દારૂની માંગ હોવાથી બુટલેગરે રાજસ્થાનથી દારૂ મોકલ્યો હતો। નક્કી કરેલા ગ્રાહકો ફ્લેટમાં દારૂ લેવા આવવાના હતા। જો કે એ પહેલા પોલીસે રેડ કરી દારૂ જપ્ત કરી લેતા બુટલેગરના પ્લાન પર પાણી ફરી વળ્યું। ફ્લેટ જો છે અને દારૂના જથ્થો રાખવાનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને આ દારૂ રાજસ્થાનમાંથી પરચેસ કરી હતી એ માહિતી છે। બધી મોંઘી બ્રાન્ડની દારૂ છે અને આ જો 31 ડિસેમ્બર અને ન્યૂ યરમાં પાર્ટી હોવાની છે એના માટે આ જથ્થો પરચેસ કરવામાં આવેલો હતો। કેટલા સમયથી આ દારૂ લાવતા હતા આની સાથે સંકળાયેલા હતા એનો કોઈ બેકગ્રાઉન્ડ અગાઉ કોઈ ગુના અત્યારે જોવામાં મળ્યો નથી અને 7 થી 8 મહિનાથી આ દારૂનું વેચાણ ચાલુ હતું। કેવી રીતે વેશ ધારણ કરી અને કુલદીપ આઝાદ સોસાયટીથી નીકળી અને લોકોને આપવા માટે જતો હતો? નોર્મલ બેગમાં આ લેવાનું અને ત્યાર પછી ફરવો હતો અને હોમ ડિલિવરીનું કામ કરવામાં આવેલું હતું। બુટલેગર હિમાંશુને પકડવા પોલીસની કવાયત। વિદેશી દારૂની ડિલિવરી બુટલેગર હિમાંશુના કહેવાથી કુલદીપ કરતો હતો, જેથી આ કેસમાં કુલદીપ તો ડિલિવરી બોયની ભૂમિકા ભજવતો હતો પરંતુ મુખ્ય આરોપી હિમાંશુ છે જે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ મોકલતો હતો। ત્યારે અત્યાર સુધી તેણે કેટલી વાર અમદાવાદમાં દારૂ મોકલ્યો છે, તેની પાસેથી કેટલા લોકો દારૂ ખરીદે છે, અમદાવાદ સિવાય ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ પહોંચાડવામાં આવે છે, કુલદીપની જેમ કેટલા શખ્સ બુટલેગર માટે ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।